ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। માવઠા અને પંજાબ હરિયાણામાં ખેડૂતોના આંદોલનના કારણે શાકભાજીના ભાવ પર અસર જોવા મળી રહી છે। પંજાબ હરિયાણાથી આવતા ડુંગળી બટાકા ગુજરાત આવતા થયા બંધ છે, જેના કારણે ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે। ડુંગળીના ભાવ 60 થી 70 રૂપિયા થયા છે, જે પહેલા 20 થી 30 રૂપિયા હતા। બટાકાના ભાવ 50 થી 70 રૂપિયા થયા છે, જે પહેલા 20 થી 25 રૂપિયા હતા। મરચાના ભાવ 100 રૂપિયાને પાર થઈ ચૂક્યા છે। 160 રૂપિયા પહોંચ્યા છે મરચાના ભાવ, જે પહેલા 40 થી 50 રૂપિયા હતા। આ ભાવમાં હજુ પણ વધારો થવાની શક્યતા છે, કારણ કે માવઠાના કારણે લીલા શાકભાજીને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે। સામાન્ય રીતે શિયાળામાં શાકભાજીના ભાવ સસ્તા થતા હોય છે, પરંતુ જે રીતે કમોસમી વરસાદ પડ્યો છે તેને લઈને શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે। અત્યારે અમે લોકો આવી ગયા છે અમદાવાદના કાલુપુર શાક માર્કેટમાં, અને કમોસમી વરસાદના કારણે શાકભાજીમાં 25% જેટલો વધારો જોવા મળી રહ્યો છે। આપણી સાથે અહીંયા આગળ શાકભાજીના વેપારી છે, તેમની સાથે પણ વાત કરીશું। સામાન્ય રીતે તો શિયાળામાં સસ્તા શાકભાજી હોય છે, આ વખતે મોંઘા થવાની પાછળનું શું કારણ છે, અને ડુંગળી બટાકાના જે ભાવ હજુ પણ શા માટે આસમાને? ડુંગળી બટાકાના ભાવ આસમાને એટલે છે જે ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે એના હિસાબે આમાં 40% ફરક થઈ ગયો છે। હજી આંદોલન લંબાશે તો હજી 20 થી 25% હજી માર પડશે પબ્લિક ઉપર। પ્લસ અત્યારે એની અંદર 2 દિવસથી માવઠું પડ્યું છે, તો એનાથી જે લીલી શાકભાજી છે એ બગડવાના કગાર ઉપર આવી ગઈ છે, તો એનો બી ભાવ કદાચ વધી શકે છે 40%। તો જે લીલી શાકભાજી છે તે બગડી રહી છે અને તેના ભાવ પણ આસમાને પહોંચ્યા છે। ક્યાં સુધી શાકભાજીના ભાવ આસમાને રહે? ખેડૂત આંદોલન ઉપર નિર્ભર છે। અત્યારે ખેડૂત આંદોલન જેટલી જલ્દી પતે એટલી જલ્દી ડુંગળી બટાકાના ભાવ ઓછા થાય, લીલી શાકભાજી જે હવે 4 થી 5 દિવસની અંદર હજી સસ્તી થાય, અગર જો માવઠું ના પડે તો। માવઠાના કારણે જે શાકભાજી છે હજુ પણ તેના ભાવમાં વધારો થઈ શકે તેવી ભીતિ અહીંના વેપારીઓ સેવી રહ્યા છે। કેમેરામેન નૈનેશ ગોરિયા સાથે રાજલ બારોટ, એબીપી અસ્મિતા, અમદાવાદ।